વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ઇંગ્લિશ એમાં યુનિટ 1ની અંદર બે રીડ આપ્યા છે, રીડ 1 અને રીડ 2. તો આપણે રીડ 1 વિશે વાત કરીશું આજે. રીડ 1નું ટાઇટલ છે કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? શું તમે શરીરમાં પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો? એવું આ પાઠનું ટાઇટલ છે. હવે એકચ્યુઅલમાં આ જે પાઠ છે એ આખો પાઠ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ઉપર આધારિત છે. તે આની અંદર જે શબ્દો આપ્યા છે એ કોમ્પ્યુટરના શબ્દો આપ્યા છે અને આપણા બોડીને, આપણા શરીરને કોમ્પ્યુટર સાથે કમ્પેરિઝન કરવામાં આવ્યું છે. તો જોઈએ હવે યુનિટમાં. કસ્ટમર સર્વિસ અહીંયા શોર્ટમાં લખ્યું છે, રિપ્રેઝન્ટેટિવનું શોર્ટ ફોર્મ આપ્યું છે રેપ, REP, જેનું ફૂલ ફોર્મ થાય છે રિપ્રેઝન્ટેટિવ. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ, જેનું ગુજરાતી થાય છે ગ્રાહક સેવા પ્રતિનિધિ, એનું ફૂલ શોર્ટ ફોર્મ છે CSR. એટલે આપણે એને પૂરું ગુજરાતી શું કહીશું? ગ્રાહક સેવા પ્રતિનિધિ. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ પૂછે છે, સેઝ એટલે કહે છે, પણ અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પૂછે છે કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકશો? તો કસ્ટમર જવાબ આપે છે, કસ્ટમર સેઝ આઈ કેન ડૂ ડેટ. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. વોટ ડુ આઈ ડૂ ફર્સ્ટ? તો જે ગ્રાહક સામે ઊભો હોય છે એ ગ્રાહક કહે છે કે હું તે કરી શકીશ. હું બહુ વ્યવસાયિક રીતે વ્યવહારુ નથી, પરંતુ હું વિચારું છું કે હું ઇન્સ્ટોલ કરવા તૈયાર છું. મારે સૌથી પહેલાં શું કરવાનું છે? એટલે અહીંયા એક ગ્રાહક સેવા પ્રતિનિધિ છે અને ગ્રાહક સેવા પ્રતિનિધિની પાસે કસ્ટમર આવે છે. એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે શું તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકશો? એટલે કસ્ટમર કહે છે હું બહુ ટેકનિકલ તો નથી, પણ મને એવું લાગે છે કે હું પ્રેમને ઇન્સ્ટોલ કરવા તૈયાર છું. તો પહેલાં મારે શું કરવાનું? તો હવે CSR, કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સેઝ the first step is to open your heart. Have you located your heart, ma'am? તો CSR કહે છે સૌથી પહેલું સ્ટેપ છે, સૌથી પહેલું પગથિયું છે કે તમે તમારું હાર્ટ ઓપન કરો. એટલે તમારા કોમ્પ્યુટરની અંદર હાર્ટ નામનું ઓપ્શન છે એને ઓપન કરો. હવે અહીંયા એવું કહેવા માગે છે, આપણા શરીર સાથે, બોડી સાથે કમ્પેર કરવા જઈએ તો એવું કહે છે કે તમારા હૃદયમાં જાઓ. પ્રેમને જગાડવો હોય, પ્રેમને ઇન્સ્ટોલ કરવો હોય, શરીરની અંદર લોકો માટે પ્રેમ જન્માવો હોય તો કે હાર્ટની અંદર જાઓ, હૃદયમાં જાઓ. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ, મેમ? પછી સામે જે કસ્ટમર છે ને એ લેડી છે, એટલે કહે છે કે મેડમ તમે તમારા હાર્ટની જગ્યાને શોધી કાઢી, એટલે કે તમને તમારું હૃદય મળ્યું? હવે કસ્ટમર કહે છે યસ આઈ હેવ બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાય દે આર રનિંગ? તો હવે ગ્રાહક જવાબ આપે છે હા મેં શોધ્યું, પરંતુ કેટલાક પ્રોગ્રામ અત્યારે ચાલુ છે. શું તે પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે પ્રેમ ઇન્સ્ટોલ કરવો બરાબર છે? એટલે કસ્ટમરે જવાબ આપ્યો બહુ સરસ કે મને પ્રેમ નામનું જે હાર્ટ નામનું જે ઓપ્શન છે એ તો મળી ગયું, પણ એની અંદર બહુ બધા પ્રોગ્રામ ચાલુ છે અત્યારે. તો શું આ બધા પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે પ્રેમને ઇન્સ્ટોલ કરવો યોગ્ય રહેશે? એટલે જો લવ ઇન્સ્ટોલ કરવો છે, આપણે પ્રેમ જન્માવો હોય શરીરની અંદર, આપણા બોડીની અંદર કોઈના માટે પ્રેમ જાગૃત કરવો છે, તો પ્રેમ જાગૃત કરતી વખતે અમુક એવી બાબતો છે, નેગેટિવ બાબતો છે, નકારાત્મક બાબતો છે, એ નકારાત્મક બાબતો આપણી અંદર ન હોવી જોઈએ. તો આપણે સાચા દિલથી, સાચા હૃદયથી પ્રેમ કરી શકીએ, મા બાપનો પ્રેમ મેળવી શકીએ, ભાઈ બહેનનો પ્રેમ મેળવી શકીએ. તો CSR કહે છે, CSR સેઝ વોટ પ્રોગ્રામ આર રનિંગ રાઇટ નાવ, મેમ? તો CSR પૂછે છે કે મેડમ અત્યારે કયા કયા પ્રોગ્રામ ચાલુ છે? તો કસ્ટમરે કીધું લેટ મી સી, ચાલો મને જોવા દો. આઈ હેવ pasthurt.exe, lowesteem.exe, grudge.exe, resentment.com રનિંગ રાઇટ નાવ. તો કસ્ટમર જવાબ આપે છે કે લો મને જોવા દો. હા, અત્યારે pasthurt.exe નામની ફાઇલ, lowesteem.exe નામની ફાઇલ, grudge.exe નામની ફાઇલ અને resentment.exe નામની ફાઇલ ચાલી રહી છે. જો હવે બહુ સરસ વાત કીધી છે કે આ ચારે ચાર વસ્તુ જે કહેવા માગે છે, ચારે ચાર વસ્તુને આપણે ધ્યાનથી સમજીએ. એવું કહે છે કે pasthurt.exe. તો હવે તમે સમજી શકો, પાસ્ટ એટલે ભૂતકાળ અને હર્ટ એટલે દુઃખ, ભૂતકાળમાં પડેલા દુઃખ. લો ઇસ્ટીમ એટલે ઓછો આદરભાવ. ગ્રજ એટલે ઈર્ષા, કોઈના પ્રત્યે તમને ઈર્ષા છે, દ્વેષ છે, વેરઝેર છે. રિસેન્ટમેન્ટ એટલે ક્રોધ. આ ચાર ફાઇલ અત્યારે ચાલુ છે. હવે જો તમે જ સામાન્ય રીતે વિચારી શકો છો કે આપણે જો કોઈને પ્રેમ ઇન્સ્ટોલ કરવો છે, આપણે આપણા બોડીની અંદર
પ્રેમ જન્માવો છે તો આ 4 વસ્તુઓ જો હશે તો પ્રેમનો જન્મ નહીં થાય. મીન્સ કે આપણે કોઈને સારી રીતે પ્રેમ નહીં કરી શકીએ. એટલે કસ્ટમર કહે છે કે મારા શરીરમાં અત્યારે આ 4 પ્રોગ્રામ મારા હાર્ટમાં રન થઈ રહ્યા છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ એટલે ડિલીટ કરવું, દૂર કરવું past.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ છે બહુ સરસ જવાબ આપે છે કે કંઈ વાંધો નહીં, પ્રેમ આપોઆપ અત્યારની ઓપરેટિંગ સિસ્ટમમાંથી દુઃખને ઇરેઝ કરી નાખશે, ભૂસી નાખશે. ઇટ મે રિમેન ઇન યોર પરમિનન્ટ મેમરી, પરંતુ તે કદાચ તમારી પરમિનન્ટ મેમરીમાં રહેશે. તમને કોઈ ભૂતકાળમાં તમારી લાગણી દુભાઈ છે તો રિમેન એટલે રહેવું, પરમિનન્ટ એટલે કાયમી, અને મેમરી એટલે યાદશક્તિ, તમારી યાદશક્તિમાં કાયમ રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ, પરંતુ એ હવે વધારે લાંબો સમય સુધી તે બીજા પ્રોગ્રામમાં વિક્ષેપ નહીં પાડે. તો અહીંયા એક શબ્દ તમારે યાદ રાખવાનો છે, ડિસરપ્ટ એટલે થાય વિક્ષેપ પાડવો. પરંતુ હવે એ લાંબા સમય સુધી બીજા પ્રોગ્રામમાં વિક્ષેપ ઊભો નહીં કરે, એટલે કે ખલેલ નહીં પહોંચાડે. લવ વિલ eventually overwrite low-esteem.exe with a module of its own called high-esteem.exe. હવે આ જે લવ નામનું તમારું સોફ્ટવેર છે તો એ પ્રેમ જે છે એ પોતાના જ કહેવાતા મોડ્યુલ high-esteem.exe ને low-esteem.exe પર ઓવરરાઇટ કરી દેશે. તો અહીંયા કહેવા એવું માગે છે કે જેવું તમે લવ ઇન્સ્ટોલ કરશો ને હાર્ટમાં, તો જે લો એસ્ટીમ નામની ફાઇલ છે એની જગ્યાએ હાઈ એસ્ટીમ નામની ફાઇલ આપોઆપ ઓવરરાઇટ થઈ જશે, એટલે એના ઉપર આવી જશે. ઇવેન્ચ્યુઅલી એટલે અંતે. તો સમજવા જેવું છે કે જો તમે જેવું પ્રેમ, તમારા શરીરની અંદર પ્રેમનું આગમન થશે એટલે આપોઆપ જે તમને ઓછો આદરભાવ મળતો હતો એની જગ્યાએ વધારે આદરભાવ મળશે. હાવેવર, છતાં પણ યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ grudge.exe એન્ડ resentment.com. પણ તમારે એક વાત યાદ રાખવાની છે કે તમારે તમારા કમ્પ્યુટરમાંથી, હાર્ટમાંથી ગ્રજ એટલે ઈર્ષા અને રિસેન્ટમેન્ટ એટલે ક્રોધ, એને પૂરેપૂરા બંધ કરી દેવાના છે. ધોઝ પ્રોગ્રામ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. પ્રિવેન્ટ એટલે રોકવું. આવા પ્રકારના જે પ્રોગ્રામ છે આ બધા પ્રોગ્રામ પ્રેમને બરોબર ઇન્સ્ટોલ થવા દેતા નથી. કેન યુ ટર્ન ઓફ મેમ, શું તમે આ બધું બંધ કરી શકશો મેડમ? તો કસ્ટમર કહે છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ઓફ ધેમ, કેન યુ ટેલ મી હાઉ? તો કસ્ટમરે બહુ સરસ જવાબ આપ્યો કે મને તો ખ્યાલ જ નથી કેવી રીતે બંધ કરવું. શું તમે મને કહી શકશો કે કેવી રીતે બંધ કરવું? જો અહીંયા આપણને હવે શીખવાડે છે કે આપણે ઘણીવાર ક્રોધ આવતો હોય છે, ઈર્ષા થાય છે કોઈના સામે. કોઈ સારી ગાડી લાવે, સારું મકાન ખરીદે તો આપણને ઈર્ષા થાય છે. તો એ ઈર્ષા ન કરવી, આપણને વિચાર આવે છે કે ન કરવી, પણ કઈ રીતે કરવું, એ એપ્લાય કઈ રીતે કરવું એ આપણને શીખવે છે. પછી ક્રોધ બહુ આવતો હોય છે તો ક્રોધ ન આવે એના માટે શું કરવું? તો હવે CSR કહે છે માય પ્લેઝર, તમને મદદરૂપ થવું મને ગમશે. પ્લેઝર એટલે ગમવું. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. હવે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ એન્ડ ઇન્વોક forgiveness.exe અને forgiveness.exe ને શરૂ કરો. ફોરગિવનેસ એટલે માફી માંગવી. તમારી ફાઇલ મેનુમાં જાઓ અને એની અંદર જઈ અને ફોરગિવનેસ નામની જે ફાઇલ છે એને જગાડો, ઓપન કરો. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી અન્ટિલ grudge.exe and resentment.com have been completely erased. જ્યાં સુધી ગ્રજ EXE અને resentment.com સંપૂર્ણપણે દૂર ના થાય ત્યાં સુધી શક્ય હોય એટલી વધુ વખત આ કરો. એટલે કે તમારે ત્યાં સુધી પોતાની જાતને માફ કરવાની છે અથવા તો લોકોને માફ કરવાના છે કે જ્યાં સુધી તમારા હાર્ટમાંથી ગ્રજ અને રિસેન્ટમેન્ટ દૂર ના થઈ જાય. તો કસ્ટમરે કીધું ઓકે, આઈ એમ ડન. હવે ગ્રાહક કહે છે બરાબર, મેં આમ કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. હવે લવ જે છે એ આપોઆપ ઓટોમેટિકલી એટલે આપોઆપ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું છે. ઇઝ ધેટ નોર્મલ? શું બધું બરાબર ચાલી રહ્યું છે? નોર્મલ એટલે બરાબર. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ CSR કહે છે યસ ઇટ ઇઝ, હા તે બરાબર છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ.
હવે કસ્ટમર ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે તમને એક મેસેજ મળશે જે કહેશે કે તમારા જીવન માટે તમારા હાર્ટમાં રીઇન્સ્ટોલ થઈ જશે, એટલે કે આ પ્રેમ જે છે એ વારંવાર તમારા હાર્ટમાં રીઇન્સ્ટોલ થશે. ડુ યુ સી દેટ મેસેજ? શું તમે એ મેસેજ જોયો? કસ્ટમર કહે છે યસ આઈ ડુ, હા મેં તે જોયો. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયો છે પ્રેમ? તો CSR કહે છે યસ, હા, બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. હવે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે હા, લવ તો ઇન્સ્ટોલ થઈ ગયો છે, પણ યાદ રાખજો કે તમને માત્ર બેઝ પ્રોગ્રામ મળ્યો છે. યુ નીડ ટુ બિગેન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. તમારે તેને અપગ્રેડ કરવા માટે બીજા હાર્ટ સાથે કનેક્ટ કરતા રહેવું પડશે. ઇન ઓર્ડર ટુનો અર્થ થાય છે ના હેતુ માટે. ઇન ઓર્ડર ટુ એટલે પર્પસ દર્શાવે છે. કોઈ પણ બાબતમાં ઇન ઓર્ડર ટુ શબ્દ હોય એટલે એ પર્પસ દર્શાવે છે કે તમારે જો લવ નામનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું છે તો જો એને અપગ્રેડ કરવું હોય તો અપગ્રેડ કરવા માટે તમારે બીજા હાર્ટને કનેક્ટ કરવા પડશે. મીન્સ કે તમને એકલાને પ્રેમ મળ્યો પણ તમારે લોકોને પણ પ્રેમ કરતા રહેવું પડશે, પ્રેમને વેચવો પડશે. તો અને તો જ તમારા શરીરની અંદર, બોડીની અંદર કે કમ્પ્યુટરની અંદર જે લવ નામનું સોફ્ટવેર ઇન્સ્ટોલ થયું છે એ અપગ્રેડ થયા કરશે. કસ્ટમર કહે છે ઉપ્સ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, વોટ શુડ આઈ ડુ? ગ્રાહક કહે છે અરે મને એક એરર મેસેજ પણ આવી ગયો, હવે મારે શું કરવું જોઈએ? તો CSR કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ વોટ ડઝ ધ મેસેજ સે? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે એ સંદેશો શું કહે છે? કસ્ટમર સેઝ ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સ, વોટ ડઝ ધેટ મીન? હવે પેલા ગ્રાહક કહે છે કે મારે જે એરર આવી છે એ એરરનો કોડ છે એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સ એટલે થાય ભાગો. લવ નામનો પ્રોગ્રામ જે છે એ શરીરના અંદરના ભાગો પર કામ કરી રહ્યો નથી. એનો અર્થ શું થાય? મીન એટલે અર્થ, ઇન્ટરનલ એટલે આંતરિક અને કોમ્પોનેન્ટ્સ એટલે થાય ભાગો. તો જો આમને પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરી દીધો લવ નામનો, પણ આંતરિક ભાગોમાં હજુ પ્રેમ ઇન્સ્ટોલ થયો નથી. એટલે ઉપર છલ્લો પ્રેમ ઇન્સ્ટોલ થઈ ગયો છે પણ હૃદયથી, મનથી, દિલથી પ્રેમ ઇન્સ્ટોલ થયો નથી. એક જોતા આ કોમ્પ્યુટરની ભાષા છે, પણ કમ્પ્યુટર અને આપણું બોડી બંનેને કમ્પેર કરેલું છે. એટલે આપણું કોમ્પ્યુટર અને બોડી બંને પેરેલલ છે. જેમ કોમ્પ્યુટરમાં લવ નામનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું છે તો એમ આપણે આપણી બોડીમાં જો પણ પ્રેમ નામનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું છે, કોઈના માટે પ્રેમ જન્માવો છે અથવા પ્રેમ મેળવવો છે તો શું કરવું જોઈએ, કઈ વસ્તુથી દૂર રહેવું જોઈએ? આની અંદર નેગેટિવ અને પોઝિટિવ આઉટકમ આપેલા છે. કેટલી પોઝિટિવ બાબતોમાં ધ્યાન રાખવું અને કેટલી નેગેટિવ બાબતોથી દૂર રહેવું. તો હવે આગળ વધીએ. CSR કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ડોન્ટ વરી મેમ, તમે ચિંતા ના કરશો મેડમ, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. કોમન એટલે સામાન્ય, આ એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ એનો અર્થ એવો થાય છે કે મીન્સ એટલે મતલબ અર્થ, લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. લવ નામનો જે પ્રોગ્રામ છે એ બીજાના હાર્ટ સાથે જોડાવા તૈયાર છે, બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ્સ. યેટ એટલે હજુ સુધી, પરંતુ નોન ટેકનિકલ પરિભાષામાં એનો અર્થ થાય છે કે તમે બીજાને પ્રેમ કરો તે પહેલાં તમારે પોતાની જાતને પ્રેમ કરવો પડશે. એટલે કે લવ પ્રોગ્રામ બીજાના હાર્ટ સાથે જોડાવા તૈયાર છે, પરંતુ તમારા પોતાના શરીરની અંદર એ પ્રોગ્રામ રન થવા તૈયાર નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ. આ એક કોમ્પ્લિકેટેડ એટલે કે જટિલ સમસ્યા છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. હવે આખા ગ્રાહક સેવા પ્રતિનિધિ આખા પેરેગ્રાફમાં એવી વાત કરે છે કે મેડમ તમે ચિંતા ના કરો, આ એક સામાન્ય સમસ્યા છે. એનો અર્થ એમ છે કે લવ પ્રોગ્રામ બીજાના હાર્ટ સાથે જોડાવા તૈયાર છે, પરંતુ નોન ટેકનિકલ પરિભાષામાં એનો અર્થ એવો થાય છે કે તમે બીજાને પ્રેમ કરો તે પહેલાં તમારે પોતાની જાતને પ્રેમ કરવો પડશે. આપણે આપણી જાતને તો પ્રેમ કરવો પડશે ને, બાકી આપણે આપણી જાતને જ પ્રેમ નહીં કરતા હોઈએ, આપણે આવા છીએ તેવા છીએ એવું કરીશું તો આપણે બીજાને પ્રેમ નહીં કરી શકીએ. કસ્ટમર કહે છે સો વોટ શુડ આઈ ડુ? તો કસ્ટમર કહે છે તો હવે મારે શું કરવું, મારી પોતાની જાતને પ્રેમ કરવા માટે મારે શું કરવું જોઈએ? તો CSR કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ છે એ કહે છે કે શું તમે
સેલ્ફ એક્સેપ્ટન્સ તરીકે ઓળખાતી ડિરેક્ટરી શોધી શકશો? તમારા શરીરની અંદર તમારા કમ્પ્યુટરમાં આવી એક ફાઇલ છે એને શોધી શકશો? કસ્ટમર સેઝ યસ આઈ હેવ ઇટ. હા, મારી પાસે તે છે. CSR સેઝ એક્સિલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તો ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે બહુ સરસ, તમે આ બાબતે ખૂબ જ પ્રતિભાવ આપી રહ્યા છો. હવે કસ્ટમર કહે છે થેન્ક યુ, તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ માય હાર્ટ ડિરેક્ટરી. તમે નીચે દર્શાવેલી ફાઇલો ઉપર ક્લિક કરો અને પછી તેમની માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરો. હવે એ બધી ફાઇલ્સના નામ આપ્યા છે. પહેલી છે forgiveself.doc, selfesteem.txt, realizeword.txt and goodness.com. તો તમારે આ 4 પ્રકારની જે ફાઇલ છે એ ફાઇલને કોપી કરી અને તમારે તમારી ડિરેક્ટરીમાં પેસ્ટ કરવાની છે. પહેલી ફાઇલનું નામ છે ફોરગીવ સેલ્ફ, એટલે કે પોતાની જાતને માફ કરવી. ત્યાર પછી છે સેલ્ફ ઇસ્ટીમ, પોતાના પ્રત્યે આદર ભાવ રાખવો. રિયલાઇઝ વર્થ, પોતાનું મૂલ્ય સમજવું. અને ગુડનેસ એટલે સારી બાબત. આ જે વસ્તુઓ છે એ વસ્તુઓને તમારે કોપી કરી અને પેસ્ટ કરવાની છે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગેન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. હવે બહુ સરસ વાત કીધી છે કે જે આ સિસ્ટમ છે વિલ ઓવરરાઇટ, કોઈ પણ કન્ફ્લિક્ટ ફાઇલ ઉપર ઓવરરાઇટ કરી દેશે અને કોઈ પણ ફોલ્ટી પ્રોગ્રામિંગ, ફોલ્ટી એટલે ખામીયુક્તને ભેગા કરીને જોડી દેશે. તો અહીંયા સમજવા જેવી વાત છે કે ઓવરરાઇટ કરવું, કન્ફ્લિક્ટિંગ એટલે કોઈ પણ ખરાબ ફાઇલ, નુકસાન કરતી ફાઇલ, પેચિંગ એટલે સાંધી દેવું, ફોલ્ટી પ્રોગ્રામિંગ નુકસાન કરે તેવી ફાઇલ. ત્યારબાદ આગળ વધીએ. પેચિંગ એટલે ભેગા કરવું થશે, ફોલ્ટી એટલે નુકસાન કરે તેવી, કન્ફ્લિક્ટિંગ ફાઇલ એટલે તકરાર ઊભી કરે તેવી ફાઇલ, કન્ફ્લિક્ટ એટલે તકરાર થાય. ત્યારબાદ આગળ વધીએ. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ selfcritic.exe ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. સાથે સાથે તમારે તમારી દરેક ડિરેક્ટરીમાંથી સેલ્ફ ક્રિટિક, સ્વ ટીકા, ક્રિટિક એટલે ટીકા, પોતાની ટીકા થાય એ પોતાની ખામીઓ શોધવાની જે દરેક ફાઇલ છે ને એને ડિલીટ કરી દો. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. સાથે સાથે ડિલીટ કરી અને ખાતરી થાય કે બધી જ ફાઇલો સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે અને ક્યારેય પાછી નહીં ફરે. તે પછી તમારે તમારા રિસાયકલ બિનને પણ ખાલી કરવું પડશે. એટલે કે પોતાની જે સ્વટીકા કરતી ફાઇલ છે ને એને તો રિસાયકલ બિનમાંથીને ઉડાડી દો, એને ક્યારેય પાછી લાવવાની જરૂર નથી. કસ્ટમર સેઝ ગોટ ઇટ, ખ્યાલ આવી ગયો. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ. મારું હાર્ટ ખરેખર નવી ફાઇલોથી ભરાઈ ગયું છે. નીટ ફાઇલ્સ એટલે નવી ફાઇલ્સ. smile.mpg is playing on my monitor right now and it shows the warmth.com, peace.exe and contentment.com. હવે મારા મોનિટર ઉપર smile.mpgની ફાઇલ શરૂ થઈ ગઈ છે અને તે દર્શાવે છે કે warmth.com અને peace.exe એન્ડ contentment.com મારા હાર્ટ ઉપર જાતે જ કોપી થઈ રહી છે. તો અહીંયા 3 શબ્દો છે, યાદ રાખો. વાર્મથ એટલે ઉષ્મા, હૂંફ, પીસ એટલે શાંતિ અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. તો હવે જો પ્રેમ ઇન્સ્ટોલ થઈ ગયો સક્સેસફુલી એટલે તમને મનમાં પોતાને રિલેક્સેશન ફીલ થશે, શરીરની અંદર એક હૂંફ રહેશે, શાંતિ મળશે અને સંતોષ મળશે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. તો એનો અર્થ એવો થયો કે હવે લવ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે અને ચાલુ થઈ રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. હવે તમારે તેને અહીંથી વ્યવસ્થિત ઉપયોગમાં લેવો પડશે. વન મોર થિંગ બિફોર આઈ ગો, અને હું જઉં એ પહેલાં હજુ વધુ એક સલાહ. ગ્રાહક કહે છે યસ બોલો. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ લવ ઇઝ ફ્રીવેર. પ્રેમ એ ફ્રીવેર છે, મફત મળતું સોફ્ટવેર છે. ફ્રીવેરનો અર્થ થાય છે મફત મળતું સોફ્ટવેર, મફત છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. ખાતરી રાખજો, યાદ રાખજો કે અલગ અલગ બાબતોનો ખ્યાલ રાખી કોઈને પ્રેમ કરતા અને કોઈના પ્રેમનો સ્વીકાર કરતા કાળજી રાખજો.
તમારે એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે એના જે અલગ અલગ મોડ્યુલ્સ છે, અલગ અલગ બાબતોનો ખ્યાલ રાખવાનો છે જ્યારે તમે કોઈના પ્રેમનો સ્વીકાર કરો છો કે કોઈને પ્રેમ આપો છો ત્યારે. They will in turn send it with other people and they will return some really neat modules back to you. તમે કોઈને પ્રેમ કરશો તો કોઈ તમને પ્રેમ કરશે અને બદલામાં તમે કે તેઓ પ્રેમની આપલે સરળતાથી કરી શકશો અને તમને સામે એનાથી પણ વધારે સારી વધારે નવી ફાઇલ્સ મળશે, એના નવા મોડ્યુલ્સ મળશે અને એનાથી પણ વધારે સારો પ્રેમ મળશે. કસ્ટમર સેઝ આઈ વિલ, હા હું એવું જ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી મદદ માટે તમારો આભાર. જો અહીંયા નીચે 4 વર્ડ્સ તમને આપેલા છે, જોઈએ. પહેલો વર્ડ છે ડિસરપ્ટ. ડિસરપ્ટનું ગુજરાતી થાય છે વિક્ષેપ પાડવો, ખલેલ પહોંચાડવી. ઇવેન્ચ્યુઅલી એટલે અંતે. મોડ્યુલ એટલે વિભાગ. ઇન્વોક, ઇન્વોકનું ગુજરાતી થાય વિનંતી કરવી, જગાડવું. કોમ્પ્લિકેટેડ એટલે જટિલ. અને રેપ છે એનો ફૂલ ફોર્મ છે રિપ્રેઝન્ટેટિવ, એટલે એનું ગુજરાતી થાય પ્રતિનિધિ. અને CSRનું આખું નામ છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ.